Namaste dear students. I Dr. Himanshu Patel welcome you for this online lecture series on operating system. In today's session we will learn about functions of operating system. So before we go further in details, first of all we will revise what we have already learned and how much you have learned. So in last session we have learned what is operating system. Operating system શું છે? Need for operating system. એટલે કે operating system ની શું જરૂરિયાત છે? Then we have discussed objective of operating system. એટલે operating system ના મુખ્ય ઉદ્દેશ્યો ક્યા છે? તો we have discussed three objectives of operating system. એમાં પહેલું હતું user convenience. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરેલી હોવી જોઈએ જેથી એને યુઝરને વાપરવા માટે ખૂબ જ સરળતા હોવી જોઈએ. એટલે કે યુઝર ફ્રેન્ડલીનેસ એ મુખ્ય ઉદ્દેશ છે ઓપરેટિંગ સિસ્ટમનો. આપણા કોઈ પણ પ્રકારના હાર્ડવેરની જે કોમ્પ્લેક્સ ડિટેલ છે એને યુઝરને જાણવાની જરૂર નથી અને છતાં તે એને સારી રીતે ઉપયોગ કરી શકે એ એક ઉદ્દેશ છે, ઓબ્જેક્ટિવ છે ઓપરેટિંગ સિસ્ટમ. સેકન્ડ ઓબ્જેક્ટિવ શું હતો? તો બીજો ઓબ્જેક્ટિવ હતો એફિશિયન્સી. એટલે કે જેટલા રિસોર્સિસ છે એ પ્રોસેસર એટલે કે સીપીયુ હોય, મેમરી હોય, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ હોય કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હોય, એનો એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ યુઝ થવો જોઈએ. તો એ પણ એક ઓપરેટિંગ સિસ્ટમનો ઉદ્દેશ્ય છે. અને છેલ્લું છે એબિલિટી ટુ ઇવોલ્વ. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરેલી હોવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં એમાં કોઈ વધારાની સુવિધા કે ફીચર્સ કે ફંક્શનાલિટી એડ કરવામાં આવે તો પણ એ સારી રીતે કામ કરવું જોઈએ અને જૂના વર્ઝનને સપોર્ટ કરવું જોઈએ. તો આ ઓબ્જેક્ટિવ હતા. એ પછી આપણે ઇવેલ્યુએશન વિશે વાત કરી હતી. ઇવેલ્યુએશન એટલે કે અત્યારે જે મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ છે એ સીધી નથી બની ગઈ, પરંતુ સૌ પ્રથમ આપણે સિરિયલ પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ આવી જેમાં એક પછી એક કામગીરી કરવામાં આવતી હતી. ત્યારબાદ મલ્ટી પ્રોગ્રામિંગનો કન્સેપ્ટ આવ્યો જેમાં એક કરતા વધારે પ્રોગ્રામ એક સાથે રન થઈ શકતા હતા. ત્યારબાદ આપણે મલ્ટી યુઝર અથવા તો ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ આવી. એવી રીતે આપણે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ વિશે પણ વાત કરી હતી કે જેમાં રિસ્પોન્સ છે એ ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ આપણે પેરેલલ સિસ્ટમ વિશે વાત કરી હતી. અત્યારે આપણને ખબર છે ડ્યુઅલ કોર, ક્વાડ કોર, ઓક્ટા કોર પ્રોસેસર આવે છે તો એ પેરેલલ સિસ્ટમ કહેવાય છે. અને છેલ્લે આપણે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરી હતી. તો આ આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા એના વિશે વાત કરી. હવે આમાંથી તમે કેટલું શીખ્યા છો એના માટે કેટલાક ટ્રુ અને ફોલ્સ પ્રકારના પ્રશ્નો મેં અહીંયા રાખ્યા છે. તો આપ મગજમાં એનો વિચાર કરજો અને પછી એ સાચું છે કે નહીં એ પણ આપ પ્રયત્ન કરજો. The first question is, OS is a program that manages the computer software. તો આનો જવાબ છે ફોલ્સ. હવે કેમ ફોલ્સ છે? તો આપણે ઓપરેટિંગ સિસ્ટમની ડેફિનેશન ભણ્યા હતા. એમાં શું હતું? Operating system is a program that manage computer hardware, not software. તો એટલા માટે આ આન્સર છે ફોલ્સ. એવી રીતે બીજો છે પ્રશ્ન, an operating system is an example of system software. તો આપણે ઘણી બધી ડેફિનેશનની વાત કરી હતી. એક ડેફિનેશન એવી પણ હતી કે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ લાર્જ કલેક્શન ઓફ સિસ્ટમ સોફ્ટવેર. અને સિસ્ટમ સોફ્ટવેર એટલે શું એ પણ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું. તો આનો જવાબ છે ટ્રુ. ત્યારબાદ OS functions as a middleman between hardware and user. તો જો તમને લાસ્ટ ટાઈમનું યાદ હોય તો ઓપરેટિંગ સિસ્ટમને આપણે એક ફિગર જોઈ હતી જેમાં 5 લેયર હતા. એમાં સૌ પ્રથમ કોમ્પ્યુટર હાર્ડવેર હતું, ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ હતું, ત્યારબાદ સિસ્ટમ સોફ્ટવેર, ત્યારબાદ એપ્લિકેશન પ્રોગ્રામ અને ત્યારબાદ યુઝર્સ હતા. તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ મિડલમેન છે કોના વચ્ચે? હાર્ડવેર અને યુઝર વચ્ચે. તો આ પણ
સ્ટેટમેન્ટ છે એ સાચું છે. ત્યારબાદ છે OS facilitates and monitors running of application program. તો એનું મુખ્ય કામ છે કે દરેક એપ્લિકેશનને રન કરવાનું, તો એ પણ સાચું છે. હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે, from the user point of view an operating system can be considered as a resource manager and allocator. તો આ પણ ટ્રુ છે, કારણ કે ઓપરેટિંગ સિસ્ટમનું એક કામ રિસોર્સને મેનેજ કરવાનું છે. રિસોર્સની અંદર આપણે 4 વસ્તુ કહી શકીએ મુખ્ય: પ્રોસેસર, મેમરી, સેકન્ડરી મેમરી અથવા સ્ટોરેજ, અને લાસ્ટમાં આવશે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. તો આ બધાને મેનેજ કરે છે, એટલા માટે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. ત્યારબાદ if the user is requiring additional services, the operating system has to deliver those services too. એટલે કે કોઈ નવું ફીચર્સ એડ કરવાની જરૂર પડે તો ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ શકવું જોઈએ. તો એનો આન્સર છે યસ, એટલે કે આ પણ સ્ટેટમેન્ટ ટ્રુ છે. લાસ્ટ, the OS should be designed to guarantee efficient usage and sharing of all available resource by everyone fairly. તો એવું ના બનવું જોઈએ કે કોઈ એક જ વ્યક્તિ કે એક જ પ્રોગ્રામ છે એ બધા રિસોર્સનો યુઝ કરે. ઇટ શુડ બી યુઝડ બાય ઓલ ઇન ફેર મેનર. એટલા માટે આપણે કહી શકીએ કે આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. હવે આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ? તો આજે આપણે એક મુખ્ય વસ્તુ ભણવાના છીએ, તે છે ફંક્શન્સ ઓર સર્વિસીસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય કાર્યો અને એના દ્વારા અપાતી સર્વિસીસ વિશે આપણે આની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. Operating system provides several services or functions to users, program as well as the whole machine. As a system software, it acts as a bridge between user and the hardware in accepting user requests and interpreting them into machine executable command. Processes directly consult the operating system for their various resources request as well. કોઈ પ્રોગ્રામને કીબોર્ડ, માઉસ કે કોઈ પણ પ્રિન્ટર વગેરે કોઈ પણ ડિવાઇસની જરૂર હશે તો એને ઓપરેટિંગ સિસ્ટમ પાસેથી એ ફેસિલિટી લેવી પડશે. Every computer can be loaded with different operating system, but all operating system performs the same basic functions. અત્યારે મોટા ભાગના કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, પરંતુ આ સિવાય પણ ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેવી કે મેકિન્ટોશ છે, સોલારિસ છે, લિનક્સ છે, યુનિક્સ છે. કોઈ પણ કોમ્પ્યુટરમાં કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે છે, પણ આપણે એવું કહી શકીએ કે દરેક ઓપરેટિંગ સિસ્ટમ છે એ અમુક ચોક્કસ કાર્યો તો જરૂર કરે છે, અને એ કયા કયા કાર્યો છે એના વિશે જોઈએ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, પહેલું છે બુટિંગ, ત્યારબાદ પ્રોવાઇડિંગ યુઝર્સ, ત્રીજું છે મેનેજિંગ રિસોર્સ, ચોથું સપોર્ટ ફોર built-in utility programs, પાંચમું control to the computer hardware, then error detection, એટલે કે કોઈ પણ પ્રકારની એરર આવશે તો એને રિપોર્ટ કરવાનું, then communication એટલે કે સંચારનું છે, resource allocation, accounting, અને છેલ્લે સિસ્ટમ પ્રોટેક્શન. તો આ મુખ્ય 8-10 કાર્ય છે જે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. પછી એ ભલે ને વિન્ડોઝ હોય, યુનિક્સ હોય, લિનક્સ હોય, આટલા જે આપણે કાર્યો જોયા એ બધી ઓપરેટિંગ સિસ્ટમ માટે કોમન રહી છે. હવે બુટિંગ એટલે શું? તો કોઈ પણ કોમ્પ્યુટરને તમે શરૂ કરો છો એટલે પહેલામાં પહેલી જે પ્રોસેસ થાય છે એને આપણે બુટિંગ તરીકે ઓળખીએ છીએ, જેનાથી ઓપરેટિંગ સિસ્ટમ યુઝરને કોમ્પ્યુટર યુઝ કરવા માટે રેડી થાય છે. એટલે કે બુટિંગ ઇઝ અ સ્ટાર્ટઅપ સિક્વન્સ
that starts the operating system of a computer when it is turned on. જ્યારે કોમ્પ્યુટર શરૂ કરો ત્યારે જે સિક્વન્સ ફોલો થાય છે એને આપણે જનરલી બૂટિંગ સિક્વન્સ તરીકે ઓળખીએ છીએ. Boot sequence is the initial set of operations that the computer performs when it is switched on. તમે તમારા ડેસ્કટોપ પર ઘણીવાર જોયું હશે કે જો તમારું કીબોર્ડ કે માઉસ લાગેલું નહીં હોય અથવા તો તમારું CMOS છે એ વર્ક નહીં કરતું હોય તો તમારું કોમ્પ્યુટર આગળ વધી શકતું નથી. એટલે કે સૌથી પહેલા એ ચેક કરે છે કે તમારા હાર્ડવેર, એ જ રીતે તમારી હાર્ડ ડિસ્કમાં કોઈ ફેલિયર થઈ ગયું છે તો એ ચેક કરશે કે હાર્ડ ડિસ્કમાં પ્રોપર છે કે નહીં. તો એ જે છે વસ્તુ બધી બૂટિંગ સિક્વન્સમાં થાય છે. ઇટ ચેક્સ ધ કમ્પ્યુટર એન્ડ મેક્સ ઇટ રેડી ટુ વર્ક. જો બધું બરાબર હોય તો તમારી ઓપરેટિંગ સિસ્ટમ શરૂ થઈ જાય છે અને ત્યારબાદ કોઈ પણ યુઝર છે એ તમારી ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરી શકે છે. તો પહેલું કામ હતું બૂટિંગ. બીજું છે પ્રોવાઇડિંગ અ યુઝર ઇન્ટરફેસ. યુઝર ઇન્ટરફેસ એટલે શું? તો તમે વિન્ડોઝ કે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરો, દાખલા તરીકે વિન્ડોઝની વાત કરીએ કારણ કે આપણા સિલેબસની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો વિન્ડોઝ જેવું શરૂ થશે એટલે તમને નીચે સ્ટાર્ટ બટન દેખાશે, ટાસ્ક બાર દેખાશે, બેકગ્રાઉન્ડ દેખાશે, વોલપેપર દેખાશે, અમુક આઇકોન દેખાશે. તો આ બધી વસ્તુને યુઝર ઇન્ટરફેસ કહેવાય. એટલે કે કઈ રીતે તમે પહેલી વાર જ્યારે કોમ્પ્યુટર શરૂ કરશો ત્યારે તમારું જે કંઈ પણ દેખાય છે એને આપણે યુઝર ઇન્ટરફેસ કહી શકીએ. અને એની મદદથી આપણે કોમ્પ્યુટર સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. એટલે કે તમને આઇકોન દેખાશે તો તમે એના પર ડબલ ક્લિક કરી અને એ પ્રોગ્રામ શરૂ કરી શકો છો. યુઝર કમ્યુનિકેટ્સ વિથ અ computer system to use its resource through an interface provided by an operating system. જે આ પહેલું દેખાશે એ તમારું ઇન્ટરફેસ છે. હવે ઇન્ટરફેસ છે એ બે પ્રકારના છે. એક છે CLI અને બીજું છે GUI. CLI નું ફૂલ ફોર્મ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને GUI નું ફૂલ ફોર્મ છે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. જો તમને ખ્યાલ હોય તો અગાઉ જે ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આવતી હતી એની અંદર દરેક કમાન્ડ છે એ આપણે યાદ રાખવા પડતા હતા. મારે ડિરેક્ટરીનું લિસ્ટ જોવું હોય તો dir કમાન્ડનો ઉપયોગ કરતો હતા. dir લખશું એટલે આપણને સ્ક્રીન પર જેટલી ડિરેક્ટરી અવેલેબલ હશે દેખાડશે. પણ હવે જે બધી ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એ GUI છે. GUI એટલે કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે, જે યુઝ કરવા માટે ખૂબ જ સહેલું છે. તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં શું હતું? તો allow direct command entry by fetching command from user and executing it. યુઝર છે એ પોતાનો કમાન્ડ ટાઈપ કરશે અને ઓપરેટિંગ સિસ્ટમ એને જવાબ આપશે. તો આમાં શું ગેરફાયદો હતો? તો દરેક કમાન્ડ છે એ યાદ રાખવો પડે. મારે ફાઇલને કોપી કરવું હોય તો એના માટેનો કોપી કમાન્ડ યાદ રાખવો પડે, એની સિન્ટેક્સ યાદ રાખવી પડે, ક્યાં લઈ જવું છે એ પાથ યાદ રાખવો પડે. હવે તમે ખાલી શું કરી શકો છો? રાઈટ ક્લિક કરી અને કોપી અને જ્યાં જોઈતું હોય ત્યાં જઈ અને પેસ્ટ. તો એને ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ કહેવાય. પણ પહેલાના સમયમાં એવું નહોતું. પહેલા આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ વાપરવા માટે ફરજિયાત હતું. હવે જે છે એ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે. તો આપણે જેમ વાત કરીએ એમ ઇટ ઇઝ ઇઝી ટુ યુઝ એન્ડ યુઝર ઓરિએન્ટેડ ઇન્ટરફેસ વેર યુઝર ઇન્ટરેક્ટ વિથ સિસ્ટમ થ્રુ આઇકોન્સ. તમે જુઓ છો વિન્ડોઝ શરૂ થાય એટલે માય કોમ્પ્યુટર, રિસાયકલ બિન, નેટવર્ક, આવા ઘણા બધા આઇકોન, એવી રીતે તમે શોર્ટકટ બનાવ્યા હશે તો એ બધા આઇકોન તમને દેખાય છે. These are user friendly desktop metaphor interfaces. User pass their command through keyboard, mouse and monitor. તમે હવે રિસ્ટ્રિક્ટ નથી, કીબોર્ડ થી જ તમારે કમાન્ડ આપવા જરૂર નથી. તમે માઉસનો ઉપયોગ કરી શકો છો અને હવે ટચ સ્ક્રીન છે એટલે તમે મોનિટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે એ હવે બધી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણને શું આપે છે? ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. Almost all operating systems today provide a window-like graphic user interface in which graphic object called icon are used to represent commonly used features. હવે પછીનું કામ છે એક કામગીરીથી બૂટિંગ, બીજી કામગીરી થઈ યુઝર ઇન્ટરફેસ, ત્રીજી કામગીરી ઓપરેટિંગ સિસ્ટમની છે મેનેજ રિસોર્સ. જ્યારે પણ રિસોર્સની વાત આવે ત્યારે આપણને 4 શબ્દો યાદ આવવા જોઈએ: પ્રોસેસર, મેમરી, સ્ટોરેજ અને IO ડિવાઇસ.
તો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ મેનેજમેન્ટ ઓફ ઓલ કમ્પ્યુટર રિસોર્સિસ સચ એઝ મેમરી મેનેજમેન્ટ, પ્રોસેસર મેનેજમેન્ટ, ડિવાઇસ મેનેજમેન્ટ અને ફાઇલ મેનેજમેન્ટ. તો આ ચારેયને હેન્ડલ કરવાનું કામ કોનું છે? ઓપરેટિંગ સિસ્ટમ. હવે આપણે જોઈએ વન બાય વન. પહેલું છે મેમરી મેનેજમેન્ટ. તો મેમરી મેનેજમેન્ટ રિફર્સ ટુ મેનેજમેન્ટ ઓફ પ્રાઇમરી મેમરી. જ્યારે પણ પ્રાઇમરી મેમરી શબ્દ આવે, મેઇન મેમરી શબ્દ આવે એટલે આપણે રેમ સમજવાનું. તો રેમની અંદર કયો પ્રોગ્રામ લોડ થશે, કયો પ્રોગ્રામ એક્ઝિટ થશે, એ બધી વસ્તુ મેમરી મેનેજમેન્ટમાં આવે છે. It provides fast storage that can access directly by CPU. Main memory છે એ CPU direct access કરી શકે છે. For a program to be executed, it must be in the main memory. An operating system does the following activities for memory management. પહેલું, keeps track of primary memory, એટલે કે what part of it are in use, by whom, what part are not in use. તમારા ઓલરેડી બે પ્રોગ્રામ રન થઈ રહ્યા છે તો એ મેમરીમાં જ હશે. તો હવે બાકી જે ફ્રી સ્પેસ છે એમાં ત્રીજો પ્રોગ્રામ લોડ થવો જોઈએ. તો એની ચિંતા કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. ઇન મલ્ટી પ્રોગ્રામિંગ તમારે ખાલી ડબલ ક્લિક કરીને ત્રીજો પ્રોગ્રામ શરૂ કરવાનો છે, પણ એ મેમરીમાં ક્યાં આવશે, એના માટે જગ્યા છે કે નહીં, એ બધું જોવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે. ઇન મલ્ટી પ્રોગ્રામિંગ OS decides which process will get memory, when and how much. કયા પ્રોગ્રામને મેમરી આપવી કે ન આપવી એ બધું કામ નક્કી કરવાનું છે ઓપરેટિંગ સિસ્ટમ. It allocates the memory when process request to do it so. જ્યારે તમે ડબલ ક્લિક કરો છો એટલે ખરેખર શું કરીએ છીએ આપણે? ઓપરેટિંગ સિસ્ટમને રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે આ પ્રોગ્રામને શરૂ કરો. તો એના માટે મેમરી એલોકેટ કરશે. અને જ્યારે તમે ક્લોઝ બટન દબાવો છો એટલે એ મેમરીમાંથી દૂર કરવાનું કામ કોનું છે? ઓપરેટિંગ સિસ્ટમ. નહીતર એ પ્રોગ્રામ મેમરીમાં જ રહેશે તો શું થશે? બીજા પ્રોગ્રામ માટે જગ્યા નહીં રહે. તો deallocates memory when process no longer needed it's or has been terminated. જ્યારે તમે બંધ કરો એટલે એની મેમરી દૂર કરી દેશે. એવી રીતે છે પ્રોસેસર મેનેજમેન્ટ. CPU એક છે, આપણે ઘણા બધા પ્રોગ્રામ રન કરવા છે તો એક CPU એટ એ ટાઈમ એક જ પ્રોગ્રામ રન કરી શકે. પણ એ શું કરે છે? તો તમે જ્યારે ઘણા બધા પ્રોગ્રામ શરૂ કરો છો તો દરેક પ્રોગ્રામને થોડો થોડો સમય આપે છે. આપણે ટાઈમ શેરિંગમાં જોયું હતું. તો દરેક પ્રોગ્રામને થોડો થોડો ટાઈમ મળશે, પણ એ ટાઈમ એટલો ઝડપથી બે પ્રોગ્રામ વચ્ચે સ્વિચિંગ થાય છે કે તમને એવું જ લાગશે કે મારા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. પણ ખરેખર તો ઇન્ટરનલી એક જ પ્રોસેસર એક જ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી શકે, પણ એના વચ્ચેનું જે સ્વિચિંગ છે એ એટલું બધું ફાસ્ટ છે કે આપણને એને એવું જ લાગે છે કે આપણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. એને આજે આપણે વાત કરી કે ઘણા બધા પ્રોગ્રામ ચલાવો તો એને પ્રોસેસ શેડ્યુલિંગ કહેવાય છે. શેડ્યુલિંગ એટલે ક્રમમાં એક્ઝિક્યુટ કરે છે CPU. એટલે કેટલી પ્રોસેસ છે, એના વચ્ચે કઈ રીતે ટાઈમ ડિવાઈડ કરવો, એ બધું કામ છે એ શેમાં થાય છે? પ્રોસેસર મેનેજમેન્ટમાં થાય છે. હવે છે ડિવાઇસ મેનેજમેન્ટ. ડિવાઇસ એટલે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. તો કીબોર્ડ, માઉસ, સ્કેનર, પ્રિન્ટર, માઇક, સ્પીકર, સ્પેશિયલાઇઝ કોઈ હાર્ડવેર બીજું ડિવાઇસ હોઈ શકે, ગ્રાફિક્સ કાર્ડ, આ બધા જે ડિવાઇસ નું મેનેજમેન્ટ છે એ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ મેનેજીસ ડિવાઇસ કમ્યુનિકેશન વાયા ધેર રિસ્પેક્ટિવ ડ્રાઈવર્સ. હવે પહેલાના સમયમાં તમારે સ્કેનર ઇન્સ્ટોલ કરવું હોય તો એનું ડ્રાઈવર જોઈએ, એટલે કે તમને એક સીડી આપવામાં આવતી હતી અને સીડીમાં જે પ્રોગ્રામ હોય રન કરો પછી જ તમારું સ્કેનર ફોર એક્ઝામ્પલ ચાલશે. હવે જે ઓપરેટિંગ સિસ્ટમ છે પ્લગ એન્ડ પ્લે થઈ ગઈ, એટલે એની અંદર પહેલેથી ઘણા બધા ડ્રાઈવર આપેલા હોય છે. જેવું તમે ડિવાઇસ લગાડશો એટલે ઓપરેટિંગ સિસ્ટમ ઓટોમેટિકલી એ ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી દેશે અથવા તો સોફ્ટવેર જે જરૂરી છે ઇન્સ્ટોલ કરી દેશે અને ત્યારબાદ તમે એને કોઈ પણ જાતનું વસ્તુ ઇન્સ્ટોલ કર્યા વગર રન કરી શકશો. તો ઓપરેટિંગ સિસ્ટમ કીપ્સ ટ્રેક ઓફ ઓલ ડિવાઇસ. કેટલા ડિવાઇસ તમારા સિસ્ટમ સાથે લાગેલા છે એનું ધ્યાન રાખે છે IO કંટ્રોલરની મદદથી. It decides which process gets the device when and for how much time. તમે વર્ડની અંદર કામ કરી રહ્યા છો તો તમારે ત્યારે કીબોર્ડની જરૂર પડશે, પણ હવે તમે વર્ડમાંથી એક્સેલમાં જાઓ છો ફોર એક્ઝામ્પલ, તો હવે વર્ડને કીબોર્ડની જરૂર નથી, પણ એક્સેલનો અંદર ફોકસ છે વિન્ડોનું, એટલે એને ખબર પડી જશે ઓપરેટિંગ સિસ્ટમને કે હવે આને મારે કીબોર્ડ આપવાનું છે.
તો એટલા માટે એ નક્કી કરે છે કે કયો પ્રોગ્રામ અથવા પ્રોસેસ છે એ કયું ડિવાઇસ યુઝ કરશે અને કેટલા ટાઈમ માટે. અલોકેટ્સ ડિવાઇસ ઇન ધ એફિશિયન્ટ વે એન્ડ ડીઅલોકેટ, જ્યારે જરૂર ના હોય ત્યારે પાછું એને એની પાસેથી લઈ લેવાનું. પછી છે ફાઇલ મેનેજમેન્ટ. આ એક અગત્યની વસ્તુ છે. આપણે બધા ફાઇલનો યુઝ કરીએ છીએ. તો જનરલી ફાઇલ કઈ રીતે ઓર્ગેનાઇઝ થાય છે? ડિરેક્ટરીમાં. A file system is normally organized into directory for easy navigation and use. The directories may contain file and other directories. આપણને ખબર છે એક ડિરેક્ટરીની અંદર બીજી ડિરેક્ટરી આપણે બનાવી શકીએ છીએ, તો એને હેરાર્ચિકલ ફાઇલ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે ફાઇલ મેનેજમેન્ટમાં શું આવશે? તો કીપ ટ્રેક ઓફ ઇન્ફોર્મેશન, લોકેશન, યુઝીસ, સ્ટેટસ એટસેટ્રા. The collective facility are often known as file system. તમે કોઈ પણ ફાઇલની અંદર રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટી જોશો તો ફાઇલનું નામ, એનું લોકેશન, રીડ ઓનલી છે કે નહીં, હિડન છે કે નહીં, ક્યારે મોડિફાઈ થઈ, ક્યારે ક્રિએટ થઈ, આવી ઘણી બધી ઇન્ફોર્મેશન ઓપરેટિંગ સિસ્ટમ રાખે છે અને ફાઇલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. વિન્ડોઝની અંદર પહેલા ફેટ એટલે કે ફાઇલ એલોકેશન ટેબલ નામની ફાઇલ સિસ્ટમનો યુઝ થતો હતો. અત્યારે NTFS ફાઇલ સિસ્ટમનો યુઝ થાય છે, જેનું ફૂલ ફોર્મ છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ, NTFS. ડિસાઇડ્સ હુ ગેટ રિસોર્સ. હવે ઘણીવાર તમે પણ આવો કદાચ અનુભવ કર્યો હશે કે એક ફાઇલ છે એ ઓપન છે અને તમે એને ડિલીટ કરવાનો પ્રયત્ન કરશો તો તમને ઓપરેટિંગ સિસ્ટમ ના પાડી દેશે. તમે આ વસ્તુ જાતે પણ કરી શકો છો. ફાઇલને વર્ડ ફાઇલ છે તો વર્ડ ફાઇલમાં ઓપન કરવાની અને પછી ફાઇલ એક્સપ્લોરરમાં જઈને તમે ડિલીટ કરશો તો ફાઇલ યુઝમાં હશે તો એને ડિલીટ નહીં કરવાની. એટલે ઓપરેટિંગ સિસ્ટમ ડિસાઇડ કરે છે કે આ ફાઇલ કોણ યુઝ કરી શકશે, કોણ નહીં કરી શકે. ત્યારબાદ છે સપોર્ટ્સ ફોર બિલ્ટ ઇન પ્રોગ્રામ. ઓપરેટિંગ સિસ્ટમ યુઝ યુટિલિટી પ્રોગ્રામ ફોર મેન્ટેનન્સ એન્ડ રિપેર. તમે તમારા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઘણા બધા આવા ટૂલ્સ આવેલા છે જેની મદદથી તમે મેન્ટેનન્સ અને રિપેર કરી શકો. ક્યાં આવેલા છે તો તમને નીચે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કંટ્રોલ પેનલની અંદર ઓલ કંટ્રોલ પેનલ આઇટમ્સ અને એમાં એડમિનિસ્ટ્રેટિવ ટૂલમાં જશો તો તમને ઘણા બધા ટૂલ્સ જોવા મળશે. એનાથી તમે આ બધાને યુટિલિટી પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા યુટિલિટી પ્રોગ્રામ પણ પ્રોવાઈડ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ આપણને. યુટિલિટી પ્રોગ્રામ હેલ્પ્સ આઈડેન્ટિફાઈંગ પ્રોબ્લેમ્સ, locate lost files, repair damaged file and backup data. તો આ બધું ફંક્શન તમે કોની મદદથી કરી શકશો? આ બધા એડમિનિસ્ટ્રેટિવ ટૂલની મદદથી કરી શકશો. These tool can be accessed on window using following path. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પાથથી તમે આ બધા ટૂલ્સને એક્સેસ કરી શકો છો. બીજી ઓપરેટિંગ સિસ્ટમમાં આ કોઈક અલગ રીતે આપેલું હશે, પણ આપણે વિન્ડોઝ વિશે વાત કરીએ છીએ. ત્યારબાદ છે કંટ્રોલ ધ કમ્પ્યુટર હાર્ડવેર. The operating system lies between the program and the basic input output system. તમે ઓપરેટિંગ સિસ્ટમની અંદર શરૂ થાય એ પહેલા એક બાયોસ હોય છે જેને ફૂલ ફોર્મ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. એનાથી તમારા સિસ્ટમ સાથે કેટલા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, સ્ટોરેજ, મેમરી બધું જોડાયેલું છે એ એમાં લખેલું હોય છે. ઇવન તમારો ટાઈમ છે, તમે કોમ્પ્યુટર બંધ કરી દો છો છતાં પણ જ્યારે શરૂ કરો છો ત્યારે તમારો ટાઈમ છે બદલાઈ જતો નથી. તો એ તમે બાયોસની અંદર એ સ્ટોર રાખે છે. The BIOS manage the hardware efficiently. All programs that need hardware resources to run application must go through the operating system. The operating system can either access hardware through BIOS or through device driver. વિન્ડોઝ ની અંદર ડિવાઇસ મેનેજર હોય છે, એની મદદથી તમે બધા ડિવાઇસને જોઈ શકો છો કેટલા ડિવાઇસ છે, એનું સ્ટેટસ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં એ બધું. અને બીજું તમે બાયોસ થી જોઈ શકો છો. તો ઓપરેટિંગ સિસ્ટમનું એક કામ છે કંટ્રોલ ધ કમ્પ્યુટર હાર્ડવેર. ત્યારબાદ છે એરર ડિટેક્શન. Error might occur in system in different areas including CPU, memory, IO device or even user program. દાખલા તરીકે તમારા ડેસ્કટોપ સિસ્ટમની અંદર રેમ હલી જાય છે તો તમે એને એક્સેસ નથી કરી શકતા.
તો જ્યારે પણ કોમ્પ્યુટર શરૂ નહીં થાય તમને બીપ બીપ સાઉન્ડ સંભળાશે. તો આ એરર ડિટેક્શનનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. The operating system ensures correct and consistent operation of the system despite the error occurred by taking the appropriate measurement on the detected error. To do so, the OS requires to continuously inspect the system and identify possible errors. એટલે શું? તો દાખલા તરીકે તમે સ્કેનર છે એ USB પોર્ટ પર લગાવેલું હોય છે સામાન્ય રીતે, અત્યારે જે બધા સ્કેનર કે આવે છે. હવે માની લો કે સ્કેનર પ્રોગ્રામ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ છે અને સ્કેનર શરૂ નથી અને તમે સ્કેનરનો પ્રોગ્રામ શરૂ કરો છો, તો એને સ્કેનર ડિટેક્ટ નહીં થાય તો તરત જ તમને એરર મેસેજ આપશે કે કાઇન્ડલી કનેક્ટ યોર સ્કેનર ઓર સ્કેનર ઇઝ નોટ રેડી. એવી રીતે પ્રિન્ટરમાં તમે પ્રિન્ટર ચાલુ નહીં હોય ને પ્રિન્ટ આઉટ આપશો તો એ તરત કહે છે કે ધેર ઇઝ અ કમ્યુનિકેશન એરર ફોર એક્ઝામ્પલ. તો આ પ્રકારના કોઈ પણ જાતની એરર છે એ ડિટેક્ટ કરવાનું કામ છે ઓપરેટિંગ સિસ્ટમનું, એને આપણે એરર ડિટેક્શન કહીએ છીએ. ત્યારબાદ છે કમ્યુનિકેશન. Processes found on same computer or over network computer might need to communicate among themselves. અહીંયા કમ્યુનિકેશન એટલે બે પ્રોસેસ વચ્ચે કમ્યુનિકેશનની વાત છે. These communication can be carried out either through message passing or shared memory concept. આપણી મેમરી તો એક જ છે, બધી પ્રોસેસ એની અંદર જ કામ કરવાનું છે. તો અમુક કોમન મેમરી એરિયા હશે જે એક કરતા વધારે પ્રોસેસ યુઝ કરતી હશે, તો એના વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ ના થાય એના એ જોવાનું કામ પણ કોનું છે? ઓપરેટિંગ સિસ્ટમનું છે. Then OS facilitates such communication among process through implementing different communication management mechanisms. તો બે પ્રોસેસ વચ્ચે પ્રોપર કમ્યુનિકેશન થાય એની જવાબદારી પણ ઓપરેટિંગ સિસ્ટમની છે. ત્યારબાદ છે રિસોર્સ અલોકેશન. Computer system consists of several kind of assets. The operating system allocates resource when a program need them. When the program terminates, the resources are deallocated and allocated to other programs that need them. It is job of OS to identify the type of resource required and run the application appropriate code to access the resource. Especially in multitasking and multi-user environment, the OS should be able to assign resource for each of the concurrently running job. એટલે કે એક કરતા વધારે ડિવાઇસ છે. દાખલા તરીકે વર્ડમાંથી તમે પ્રિન્ટ આઉટ આપો છો અને એક્સેલમાંથી પણ પ્રિન્ટ આઉટ આપો છો, તમારું પ્રિન્ટર એક જ છે. તો તમે જોયું હશે કે પ્રિન્ટ ક્યુ હોય છે, એટલે કે પહેલું પ્રિન્ટ થઈ જશે પછી બીજું પ્રિન્ટ થશે. એવું નહીં થાય કે પહેલા એ પ્રિન્ટ આપ્યું તો નહીં થાય અને બીજા એ પછી આપ્યું એટલે નહીં થાય જ્યાં સુધી પહેલું પ્રિન્ટ નહીં થાય. એ શું કરશે? તમારું જે પ્રિન્ટર છે એની ક્યુની અંદર બીજું જે તમે પ્રિન્ટ આપ્યું છે એને સ્ટોર કરીને રાખશે. જેવું પહેલું પ્રિન્ટ પૂરું થશે એટલે તરત જ બીજું પ્રિન્ટ શરૂ થઈ જશે. તો એને રિસોર્સ અલોકેશન આપણે કહી શકીએ. પ્રિન્ટર એક છે પણ એક કરતા વધારે પ્રોગ્રામ એમાં પ્રિન્ટ આઉટ લે છે અને એક સાથે લે છે તો પણ કોઈ જાતનો પ્રોબ્લેમ થતો નથી. ત્યારબાદ છે અકાઉન્ટિંગ. The OS also keeps track of the number of users using the system. માની લો કે આપણે એક ગેસ્ટ યુઝર હોય છે, એડમિન યુઝર હોય છે, નોર્મલ યુઝર હોય છે, તો આ બધાના ફાઇલ્સ અને ડેટા છે એકબીજા સાથે કોન્ફ્લિક્ટ થવા જોઈએ નહીં, સિક્યોરલી રહેવા જોઈએ. તો ઓપરેટિંગ સિસ્ટમનું કામ છે કે કોણ કઈ ફાઇલ યુઝ કરી શકશે, કોણ નહીં કરી શકે, એ બધું જોવાનું કામ છે એ ઓપરેટિંગ સિસ્ટમનું છે. It keeps track of time and resource used by various tasks and users. These information can be used to track resource usage for a particular user or group of user. Even એક કરતા વધારે યુઝર હશે તો પણ એને પ્રોપર મેનેજ કરી શકશે. દરેક યુઝર કઈ પ્રકારની એક્ટિવિટી પરફોર્મ કરે છે એનો પણ ટ્રેક રાખી શકશે. Then system protection. The OS controls all access to a system resource. It also enforces authentication and different access control mechanism to keep the system free of undesired access attempt. એટલે શું? તો તમને ખ્યાલ છે કે તમે કોઈ નવો, જો તમે નોર્મલ યુઝર હશો તો તમે નવો
કોઈ યુઝર બનાવી શકતા નથી. ફક્ત એડમિન કેન ક્રિએટ યુઝર. એવી રીતે જો મારે એવું રિસ્ટ્રિક્ટ કરવું હોય કે બીજા યુઝર્સ છે એ ફક્ત ડી ડ્રાઈવનો જ યુઝ કરી શકે, સી ડ્રાઈવને ચેન્જ ના કરી શકે, તો ધેટ ઇઝ પોસિબલ. તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓથેન્ટિકેશન. જ્યારે તમે પહેલી વાર કોમ્પ્યુટર શરૂ કરો તો તમે યુઝર એમાં ક્રિએટ કરેલા હશે તો તમને લોગિન નું પૂછશે, તો એને ઓથેન્ટિકેશન કહેવાય. તો એક તો ઓથેન્ટિકેશન છે. બીજું છે એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ. એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ એટલે કે કયા યુઝરને આપણે કઈ પરમિશન આપી છે એને આપણે શોર્ટમાં ACL તરીકે ઓળખીએ છીએ, એક્સેસ કંટ્રોલ લિસ્ટ. તો વિન્ડોઝની અંદર એક્સેસ કંટ્રોલ લિસ્ટની મદદથી તમે નક્કી કરી શકો કે કયો યુઝર છે. ઇવન તમારે પેન ડ્રાઈવ છે એ તમારા USB પોર્ટ પર નથી ચાલવા દેવી, તો ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો આને સિસ્ટમ પ્રોટેક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કન્ક્લુડ કરીએ છીએ. સો આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમે જે પ્રકારના અલગ અલગ પ્રકારના ફંક્શન્સ કે સર્વિસ આપણને આપે છે એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવી. સો in this lecture we have learned about various types of functions and services offered by the operating system. I hope you enjoy this session. Thank you and happy learning. હવે આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે રેઝ હેન્ડ કરી અને પૂછી શકો છો. હા બોલો, આપનો શું પ્રશ્ન છે? સર, આપને જે પીપીટી ક્રિએટ કરી છે, પીપીટી અમને શેર મળી શકે? શ્યોર. અમે છે ને તમને વેબસાઇટ થ્રુ અથવા તો આપનું જો ઈમેલ હોય તો અહીંયા લખી દો ચેટ બોક્સમાં, એના પર અમે મોકલી આપશું. ઓકે સર, ઓકે. એની અધર ક્વેશ્ચન? મારે આપને બધાને એક ફીડબેક પૂછવો છે કે તમને અગાઉનું લેક્ચર છે આખું અંગ્રેજીમાં આપણે લીધેલું હતું. અત્યારનું જે લેક્ચર છે એ બાયલિંગ્યુઅલ રાખ્યું હતું જેથી કરીને વિદ્યાર્થીઓને વધારે સમજ પડે. તો હું આપના પાસેથી એ જાણવા માંગીશ કે અંગ્રેજીમાં જે લેક્ચર આપણે લઈએ છીએ એ વધારે સારું છે અથવા તો તમને બાયલિંગ્યુઅલમાં વધારે ખ્યાલ આવે છે? તમે ચેટ બોક્સમાં લખી શકો છો. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના ઈમેલ એડ્રેસ લખ્યા છે, તો એના પર હું આ બંને લેક્ચરની પીપીટી મોકલી આપીશ. અને હું જોઈ શકું છું એમ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ગુજરાતી અને અથવા તો બાયલિંગ્યુઅલ પ્રિફર કરે છે. તો આપણે પછીનું જે લેક્ચર છે એને બાયલિંગ્યુઅલ જ રાખશું, કરીને તમને પીપીટી અંગ્રેજીમાં જ હશે પણ સમજવા માટે આપણે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરશું, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થી છે તે ગુજરાતી મીડિયમમાંથી ભણીને આવેલા છે. ઓકે, આઈ હોપ કે આપને કોઈ બીજો પ્રશ્ન નથી. જો હોય તો હજુ આપ પૂછી શકો છો, નહીતર આપણે સેશન ક્લોઝ કરીએ. સર, એક સવાલ હતો. હા બોલો. બુટિંગ જ્યારે સિસ્ટમ કરે છે તો શરૂઆતમાં રેમ લોડ કરે છે કે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય? રેમ લોડ કરવાની જરૂર નથી ભાઈ, રેમ તો હોય જ. એમ નહીં સર, ધારો કે તમે હમણાં એક આગળ વાત કરી કે રેમ અગર નીકળી ગઈ હશે કે પ્રોબ્લેમેટિક હશે તો બીપ સાઉન્ડ કરશે. જી. તો એ વખતે હાર્ડવેર એટલા માટે તે બેઝિક બાયોસ છે જે ની અંદર એ બધા જે ડિવાઇસીસ કનેક્ટેડ છે એનું સ્ટેટસ ચેક કરે છે. જ્યાં સ્ટેટસ ઓકે નહીં હોય ત્યાં સુધી તમારી ઓપરેટિંગ સિસ્ટમ શરૂ જ નહીં થાય, રાઈટ? એકચ્યુઅલી બુટિંગ ઇઝ નોટ બેઝિકલી ફંક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, પણ અહીંયા એટલા માટે લીધું છે કે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બુટિંગ પૂરું થશે પછી જ તમારી ઓપરેટિંગ સિસ્ટમ શરૂ થઈ શકશે, રાઈટ? એટલે
તમે કહો છો કે રેમ પેલા રેમ ને બધું છે જ ઓલરેડી ઇટ ઇઝ ધેર. ઓપરેટિંગ સિસ્ટમ ને રેમ માં લાવવાની છે, રાઈટ? હા, ઓકે. કોઈ પણ પ્રોગ્રામ વેધર ઇટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ ઓર એની અધર પ્રોગ્રામ, એ તમે જ્યારે ઇન્સ્ટોલ કરો છો, રાઈટ? હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્સ્ટોલ કર્યું હશે કદાચ કોઈ વાર, તો એ તમે ઇન્સ્ટોલ કરો તો એ ક્યાં સ્ટોર થાય છે? તમારી હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં સ્ટોર થાય છે, બરાબર? પણ જો એને રન કરવું હોય તો આપણે એને ફરજિયાત શેમાં લાવવું પડશે? તમારા મેઇન મેમરીમાં લાવવું પડશે. એમ ઓપરેટિંગ તમારી છે એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં જ હોય છે, પણ બુટિંગ સિક્વન્સ દરમિયાન એને સૌ પહેલા મેમરીમાં શું લોડ, રેમમાં શું લોડ થશે? ઓપરેટિંગ સિસ્ટમ, અને ત્યારબાદ બધા પ્રોગ્રામ લોડ કરી શકે, રાઈટ? થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, સમયની મર્યાદા પણ છે સાથે. ઓકે. આપણે કન્ક્લુડ કરીએ છીએ હવે. એનું પછીનું લેક્ચર બીજી તારીખે છે, રાઈટ? થેન્ક યુ સર.